આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ જાતના કેમિકલ કે એસેન્સના ઉપયોગ વગર ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થતા કાચી કેરીના બાફલાની રેસીપી। તો ઉનાળામાં શરીરને લૂથી બચાવીને ઠંડક આપતો કાચી કેરીનો બાફલો આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું। સાથે તેને ટ્રેડિશનલ રીતથી થોડી અલગ રીતે બનાવશું, જેમાં તમે કાચી કેરીના બાફલાના સિરપને એકવાર બનાવીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। અને પછી જ્યારે ઉનાળામાં કંઈક ઠંડુ અને રિફ્રેશિંગ પીવાનું મન થાય ત્યારે બસ સિરપમાં પાણી એડ કરીને તમે તેને ફક્ત 1 મિનિટમાં તૈયાર કરી શકો છો, જે સ્વાદમાં જબરજસ્ત લાગે છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શરીરને ઠંડક આપતો કાચી કેરીનો બાફલો બનાવવા મેં અહીંયા 5 નંગ અને વજનમાં 1 કિલો જેટલી કાચી કેરી લીધેલી છે। તો આ રીતની થોડી મોટી સાઇઝની અને જાડી કાચી કેરીની પસંદગી કરવી, જેમાં ગળનો ભાગ વધારે હોય। તો હવે એક કેરીને લઈ લઈએ અને સૌથી પહેલા તેના ડીટાના ભાગને કાઢી લઈએ। હવે પીલરની મદદથી કેરીની છાલને કાઢી લઈએ। હવે કેરીને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને વચ્ચે રહેલા ગોટલીના ભાગને કાઢી લઈએ। હવે કેરીની લાંબી સ્લાઇસ કરી લઈએ। હવે એક સ્લાઇસને લઈને તેના વચ્ચેના સફેદ ભાગને કાઢી લઈએ અને કેરીના રફલી પીસ કરી લઈએ। તો મેં આ બધી જ કેરીના રફલી પીસ કરી લીધેલા છે। હવે કેરીના પીસને બાફવા માટે મેં પ્રેશર કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરી દીધેલું છે। અને હવે કટ કરેલી કેરીના પીસને મેં બાઉલમાં લઈ લીધેલા છે। તેને સેન્ટરમાં રાખી દઈએ અને હવે બાફતી વખતે તેમાં પાણી ન જાય તેના માટે તેને આ રીતની ડીશથી ઢાંકી દઈએ। હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ। તો જનરલી પાણીમાં કાચી કેરીને એડ કરીને આપણે તેને બાફતા હોય છે, જેનાથી પાણીનો ભાગ કાચી કેરીના પીસમાં આવે છે અને આપણો બાફલો લાંબા સમય સુધી સારો નથી રહેતો। અહીં આપણે કાચી કેરીના પીસને પ્રેશર કુકરમાં વરાળે બાફેલા છે, જેનાથી તે એકદમ સારી રીતે બફાઈ જાય છે અને કોઈ પણ જાતનો પાણીનો ભાગ આપણા પીસમાં નથી આવતો। હવે મસાલા મિક્સ બનાવવા મેં 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર લીધેલો છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, સાથે 1 ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો લીલી વરિયાળીનો પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ। તો મસાલા મિક્સમાં આપણે થોડું શેકેલું જીરું અને વરિયાળી એડ કરેલી છે। આ બંને વસ્તુથી બાફલાનો સ્વાદ એકદમ વધી જાય છે, સાથે તે શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં પણ મદદરૂપ થાય છે। સાથે રેગ્યુલર મીઠા સાથે થોડો સંજળ પાવડર એડ કરવાથી બાફલાનો સ્વાદ એકદમ ટેંગી અને ચટપટો આવે છે। તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે। તેની સાથે કાચી કેરીના બાફલાનો સ્વાદ એકદમ સરસ આવશે। તો 5 વિસલ પછી આપણું કુકર એકદમ સારી રીતે ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ અને ઉપરથી ડીશને હટાવી દઈએ। તો કાચી કેરીના પીસને જોઈએ તો તે સારી રીતે બફાઈ ગયા છે અને કાંટાની મદદથી મેશ થઈ જાય છે। તો હવે તેને આપણે પીસવાના છે। તો પહેલાં તેને એકદમ સારી રીતે ઠંડા કરી લઈએ। તો કાચી કેરીના પીસ ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે તીખાશ માટે ફક્ત 1 નંગ જેટલું લીલું મરચું એડ કરી દઈએ। સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને તૈયાર કરેલું મસાલા મિક્સને એડ કરી દઈએ। હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો હવે તેને ચાયણામાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ, જેથી કોઈ પણ જાતના રેસા હોય તો તે નીકળી જાય। તો મેં પલ્પને સારી રીતે ચાળી લીધેલો છે અને મસાલા સાથે આપણું આ રીતનું સ્મૂથ અને થીક મિક્સર તૈયાર થઈ ગયું છે, જેની સાથે કાચી કેરીનો બાફલો એકદમ પરફેક્ટ તૈયાર થશે। હવે મીઠાશ માટે મેં 500 ગ્રામ જેટલી ખડી સાકર લીધેલી છે। 1 કિલો કેરી સાથે 500 ગ્રામ જેટલી સાકરનું માપ એકદમ પરફેક્ટ છે। તો તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ। તો સાકર ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે। તો સાકર એક નેચરલ શુગર છે અને તેને બનાવટમાં કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરવામાં આવતો। સાથે સાકરથી શરીરને ઠંડક પણ મળે છે। ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવાથી બાફલાનો સ્વાદ એકદમ સરસ આવે છે। પણ જો તમારે ખાંડ કે સાકરની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે કાચી કેરીના બાફલાને ગોળ સાથે પણ બનાવી શકો છો, પણ તેનાથી સ્વાદમાં થોડો ફરક આવે છે। અહીંયા મેં સાકરનો થોડો પાવડર કરી લીધેલો છે, જેથી તે એકદમ ફટાફટ સિરપમાં ઓગળી જાય। અને હવે કાચી કેરીના બાફલા માટે સિરપ બનાવવા મેં સાકરના ભૂકાને વાટકીમાં લઈ લીધેલું છે। તો વાટકીના માપથી 3 વાટકી જેટલો સાકરનો ભૂકો તૈયાર થયો છે। હવે તેમાં તેનાથી અડધું એટલે કે 1.5 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને સાકરના ભૂકાને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ। તો ફક્ત 1 થી 2 મિનિટમાં સાકરનો ભૂકો પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગયો છે। હવે તેમાં કાચી કેરીનું તૈયાર કરેલું મિક્સર એડ કરી દઈએ અને હવે આ રીતના હેન્ડ વિસ્કરની મદદથી પલ્પને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો શરૂઆતમાં ગરમ ચાસણીમાં જ્યારે આપણે કાચી કેરીના પલ્પને એડ કરીએ છીએ ત્યારે થોડા ગાંઠા દેખાય છે, પણ ફક્ત 1 મિનિટમાં તે એકદમ સારી રીતે ચાસણીમાં મિક્સ થઈ જશે। તો પલ્પ એકદમ સારી રીતે ચાસણીમાં મિક્સ થઈને આપણું સ્મૂથ મિક્સર તૈયાર થઈ ગયું છે। હવે તેને ફક્ત 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ। તો કાચી કેરીના બાફલાના મિક્સરને આપણે ધીમા ગેસ પર ફક્ત 3 થી 4 મિનિટ માટે જ કૂક કરવાનું છે। તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બાફલાનું મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ લાગે છે।
બાફલાના મિક્સરને આંગળીમાં લઈને જોઈએ તો તેમાં આ રીતની એકતાની ચાસણી થાય છે, સાથે તેમાં આ રીતના ઉપર બબલ્સ થાય છે અને તેની કન્સિસ્ટન્સી ચમચામાંથી આ રીતના થોડી ઘટ થાય તેવી પડે છે. હજી મિક્સર ઠંડુ થશે તેમ બધું ઘટ થશે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે મિક્સરમાં 1 નંગ જેટલા લીંબુના રસને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લીંબુનો રસ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ એડ કરવાનો છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું કાચી કેરીનો બાફલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને કાચી કેરીનો બાફલો ઠંડો થાય એટલે તેને આ રીતની સ્ટરીલાઇઝ કાચની બોટલમાં ભરી લઈએ. તમે બોટલમાં સિરપને ભરી લીધેલું છે. તૈયાર થયેલા સિરપને તમે બહાર 10થી 12 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ફક્ત 7થી 8 મિનિટમાં બોટલ ભરીને આપણું કાચી કેરીનું શરબત કે બાફલો તૈયાર થઈ ગયો છે. બાફલો બનાવતી વખતે જ્યારે સાકરનો પાવડર પાણીમાં ઓગળી જાય પછી આપણે સાકરના સિરપને વધુ વાર કૂક નથી કરી દેવાનું. બસ તેમાં તરત જ કાચી કેરીનું મિક્સર એડ કરી દેવાનું છે અને પછી તેને ધીમા ગેસ પર 3થી 4 મિનિટ માટે થોડું ઘટ કરી લેવાનું છે. અહીંયા આપણે સિરપને વધુ વાર કૂક નથી કરવાનું, કારણ કે સિરપ થોડું ઠંડુ થશે પછી વધુ ઘટ થઈ જશે. સાથે સિરપમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુના રસને લીધે સિરપમાં કોઈ પણ જાતના સાકરના ક્રિસ્ટલ્સ નથી થતા અને તે લાંબા સમય સુધી સારા રહે છે. બજારમાં મળતા કાચી કેરીના શરબતમાં લીંબુની જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે તૈયાર થયેલું સિરપ ઠંડુ થાય એટલે તમે તેને કોઈ પણ એરટાઇટ કાચની બોટલમાં ભરીને બહાર 10 દિવસ માટે અને રેફ્રિજરેટરમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તૈયાર થયેલા સિરપ સાથે શરબત બનાવી લઈએ. કોઈ પણ જાતના કેમિકલ કે એસેન્સ વગર શરીરને ઠંડક અને રિફ્રેશિંગ કરતું કાચી કેરીના બાફલાનું રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. બાફલો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કાચી કેરીના પીસને તમારે પાણીની વરાળે બાફવાના છે, જેથી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને તેમાં કોઈ પણ જાતનો પાણીનો ભાગ ન આવે. સાથે કાચી કેરીના સિરપને કૂક કરતી વખતે સાકર પાણીમાં ઓગળે પછી તરત જ તેમાં કાચી કેરીના મિક્સરને એડ કરી દેવાનું છે અને પછી તેને ધીમા ગેસ પર બસ ફક્ત 3થી 4 મિનિટ માટે કૂક કરીને થોડું ઘટ કરી લેવાનું છે. અહીંયા આપણે તેને વધુ પડતું કૂક કરીને ઘાટું નથી કરી દેવાનું. સાથે તૈયાર થયેલા સિરપને કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરીને તમે તેને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. જ્યારે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.